અને ફ્રૂટ સલાડમાં છે ને અમે ખાટા ફ્રૂટ કોઈ નથી નાખતા. ના ગલકા સુકાવા મૂક્યા છે, એમાંથી કાથા બનાવવાના છે. થોડાક ખાલી ખાટા પાણીવાળા કરશું. હજી આમાંથી કેટલા નીકળે છે, અમુક ખરાબય નીકળે. જો એવી સુગંધ આવે છે ને અત્યારે જેમ થાય કે ખાઈ લઈએ એવી સુગંધ આવે છે સરસ. આ મિક્સ કરી લઈએ. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો બપોરે વિડીયો ચાલુ કરવો પડ્યો કેમ કે કાલે રાત્રે બહુ મોડું થઈ ગયું હતું. અથાણું બધું બનાવવાનું હતું તો પછી વિડીયો એડિટિંગ નહોતો થયો કાલનો. તો આજે સવારમાં તો વિડીયો એડિટિંગ કરવા બેસવું પડ્યું, એટલે સવારમાં પછી વિડીયો સ્ટાર્ટ કર્યો જ નથી. અત્યારે જમીને ફ્રી થઈ ગયા અને બધું કામ પતી ગયું, વાસણ ને બધું. અને જો આ ક્યારામાં નળી મૂકી દીધી છે. આજે અત્યારે ઉનાળો છે ને એટલે એક દિવસ જવા દઈને એક દિવસ પાછી મૂકવી જ પડે, નહીં તો તરત જ જે કુંડાના છોડવાનું બધા કરમાઈ જાય છે, એવું થાય છે. એટલે મૂકી જ દઉં છું. અને અત્યારે હવે મારે બનાવવું છે ફ્રૂટ સલાડ. કાલે વડાપાઉં કર્યા હતા અને આજે હવે ઠંડુ ફ્રૂટ સલાડ કરીએ. અને ફ્રૂટ સલાડમાં છે ને અમે ખાટા ફ્રૂટ કોઈ નથી નાખતા. સફરજન છે, દાડમ છે, દ્રાક્ષ છે, એવું ખાટું ફ્રૂટ કેવીનના પપ્પા નથી નાખવા દેતા. એમ કહેતા હોય છે કે દૂધમાં કોઈ દિવસ ખાટું ફ્રૂટ નહીં નાખવાનું. તો જે મીઠા ફ્રૂટ આવે ને, ચીકુ અને કેળા, એ બે જ વસ્તુ હું નાખું છું, બીજું એકેય વસ્તુ નથી નાખતી. એવું જ એમને ભાવે છે. દેખાવમાં તો દાડમને બધું નાખ્યું હોય ને, દ્રાક્ષ ને બધું તો સરસ લાગે, પણ ઘરમાં ભાવતું ન હોય એટલે પછી એ રીતે કરવું પડે. તો કેળા અને ચીકુ બે જ નાખવાનું છે. તો અત્યારે તો ફ્રૂટ સલાડ માટે જે કસ્ટર્ડ બનાવવાનું હોય છે આપણે બનાવીને મૂકી દઈએ, અને ઠંડુ સરસ થઈ જાય પછી ફ્રૂટ નાખવાનું છે. એ થોડી ઘણી તૈયારી કરી લઈએ. અને હા, અથાણાના વિડીયો બનાવ્યા છે, ગુંદાનું અથાણું, ગોળ કેરીનું, પણ હજી છે ને એ એડિટ કરવાનું મારે બાકી છે થોડુંક. ગુંદાનો વિડીયો અડધો એડિટ થયો છે, રેકોર્ડિંગ બાકી છે, એટલે એ બધું કમ્પ્લીટ થાય ત્યારે અપલોડ થાય. તો ઘણા લોકોએ જેનીસ કિચનમાં જઈને જોયું હશે કે ગુંદાનો વિડીયો મૂક્યો છે કે નહીં, પણ હજી નથી મૂક્યો. 1-2 દિવસની અંદર આવી જશે 2 અથાણાના વિડીયો. અને આજે હમણાં થોડી ફ્રી થાવ ને પછી ગરમર પણ કરવાના છે. ચાલો પહેલાં અત્યારે તો આપણે ફ્રૂટ સલાડ માટેની તૈયારી કરી લઈએ. અહીંયા છે ને હજી કાલે જ પાણી નાખ્યું હતું ને તોય સૂકું થઈ ગયું, એકદમ સૂકું. અને આ રોપા તરત કરમાઈ જાય એવા થઈ જાય છે, એટલે પાણી નાખવું જ પડે. અને આ ગલકા સુકાવા મૂક્યા છે, એમાંથી કાથા બનાવવાના છે. અહીંયા સુધી પાણી પહોંચ્યું છે. ધીમે ધીમે કરતો જાય બધે આખા ક્યારામાં. જ્યાં હમણાં જ હજી કરમાયેલા હતા અને પાણી આવ્યું ને તરત જ ફ્રેશ થવા માંડ્યા. જો અહીંયા 1.5 લીટર જેટલું દૂધ ગરમ થવા માટે મૂકી દીધું છે. અને એમાંથી આટલું દૂધ બાકી રાખ્યું છે કસ્ટર્ડ પાવડર આપણે એમાં ઉગાડવા માટે. અને કસ્ટર્ડ પાવડર લીધો છે. ખાંડ નાખવાની. દૂધની અંદર આપણે પહેલાં ખાંડ નાખી દઈએ. જો દૂધમાં ખાંડ નાખવાની છે તો આ 5 થી 6 ચમચી જેટલી ખાંડ લીધી છે. તમને જેટલું ગળપણ ફાવતું એટલું નાખી શકાય. આ 1.5 લીટર જેટલું દૂધ છે એટલે આપણે 5 થી 6 ચમચી જેટલી ખાંડ નાખી છે. અને આને આપણે હલાવવાનું છે સતત, નહીંતર શું થાય ઘણી વખત જો હલાવી નહીં તો ખાંડ નીચેથી બળવા માંડે અને બ્રાઉન કલર થઈ જાય. દૂધનો સ્વાદ પણ બળેલો હોય ને એવો આવે. એટલે ખાંડ જ્યાં સુધી ઓગળી ન જાય ત્યાં સુધી આ રીતે ચમચાથી હલાવતું જ રહેવાનું. ખાંડ ઓગળી જાય ને પછી ઉકળવા દઈએ તો વાંધો નહીં, પણ ખાંડ જ્યાં સુધી ન ઓગળે ત્યાં સુધી આ રીતે હલાવવું પડે. ખાંડ ઓગળી ગઈ છે અને હવે આને થોડીક વાર માટે આપણે ઉકળવા દઈશું. 2 થી 3 ઉપર આવી જાય ને ત્યાં સુધી. તો ત્યાં સુધીમાં છે ને આપણે દૂધની અંદર કસ્ટર્ડ મિક્સ કરી લઈએ. દૂધની અંદર આપણે કસ્ટર્ડ પાવડર નાખી દઈશું. આ 3 ચમચી જેટલો મેં લીધો છે. અને જરૂર પડે તો વધારે નાખવાનો, થોડું ઘાટું થાય ત્યાં સુધી. એકદમ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે, બિલકુલ ગઠ્ઠા ન રહે ને એવી રીતે.
હવે સરસ મિક્સ થઈ ગયું છે અને આને આપણે ધીરે ધીરે દૂધમાં નાખતું જવાનું છે અને દૂધ મિક્સ કરતું જવાનું છે. જો દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે. હવે કસ્ટર્ડ નાખતા જઈશું થોડું થોડું અને મિક્સ કરતા જવાનું છે. અને ફટાફટ મિક્સ કરી લેવાનું, નહીં તો નીચેથી છે ને દાજવા લાગે. અને જ્યાં સુધી આ ઘટ ન થઈ જાય ત્યાં સુધી આને હલાવતું જ રહેવાનું છે. થોડીક જ વારની અંદર આ દૂધ રહ્યું ને એકદમ ઘટ થઈ જશે. જો કસ્ટર્ડ તૈયાર થઈ ગયું અને ઠંડુ થવા માટે મૂક્યું છે આ રીતે પાણીમાં. અને થોડું ઠંડુ થઈ જાય ને પછી ફ્રીઝરમાં રાખી દઉં. આમ તો થોડું થોડું ઠંડુ થઈ જ ગયું છે, તો ફ્રીઝરમાં રાખી દઈશ. અને એકદમ ઠંડુ સરસ થઈ જાય પછી આપણે ફ્રૂટ મિક્સ કરીશું. એકદમ મલાઈવાળું દૂધ હતું એટલે જો મલાઈ જામી ગઈ છે ઉપર. અને હજી આપણે મિક્સરમાં થોડું ચર્ન કર્યું હોય ને તો એકદમ સરસ થઈ જાય. તો હવે આને ફ્રીઝરમાં રાખી દઉં. તો ફ્રૂટ સલાડ માટે આપણે કસ્ટર્ડ તૈયાર કરી લીધું છે, ખાલી ફ્રૂટ જ નાખવાના બાકી છે. અને હવે હું થોડુંક ગરમરનું અથાણાનું કામ કરી લઉં. ગરમર છોલી કટિંગ કરવા એ બધું કામ છે બાકી, તો એ કરી નાખું. ખાટું પાણી આપણે કેરીનું હતું એ રાખ્યું છે, તો બધું તૈયાર કરીને મૂક્યું છે. ગરમર ને કેરીનું પાણી ને બધું ગરમરના અથાણાની તૈયારી કરી લો. આમાંથી આપણે 2 જાતનું બનાવશું, થોડું થોડું જ કરવું છે. અને એ 2 જાતનું, એક ખાલી ખાટા પાણીવાળા અને એક મસાલાવાળા, 2 ટાઈપના કરશું. ગરમર ને એ છોલે છે. ગરમરનું અથાણું કરીશું. થોડાક ખાલી ખાટા પાણીવાળા કરશું. હજી આમાંથી કેટલા નીકળે છે, અમુક ખરાબય નીકળે. 2 જાતના થાય એટલું નીકળશે તો 2 જાતનું કરશું. નહીંતર એક જ તે ખાલી પાણીવાળા કરશું. પછી બીજા લાવીશ ને ત્યારે બીજું કરીશ. એ રીતે કરશું. જે કેટલા નીકળે છે આમાં એવું થાય કે અમુક પાછા અંદરથી ખરાબ હોય, સારા નીકળે ને એટલે કરશું. આવા છે ગરમર રહ્યા ને એ પેટ માટે બહુ જ સારા. આવી સ્લાઈસો કરી અને આ કેરીનું આપણે ખાટું પાણી રાખ્યું હતું ને એમાં પાછું થોડીક હળદર, મીઠું અને થોડુંક સાદું પાણી નાખ્યું છે. કેરીનું ખાટું પાણી તો હતું જ એટલે એનાથી ખાટા થશે. આવા ટુકડા કરી નાખવાના. આનું મસાલાવાળું થાય, 2 રીતનું થાય. પાણીવાળું, ખાલી પાણીવાળું વધારે મને તો મજા આવે. ગુંદાનું એવું અથાણું સરસ લાગે. ખાલી ખાટા પાણીમાં પલાળેલું હોય ને એ ખાટા ગુંદાઈ ખાવાની મજા આવે તેલ વગરના. આ 300 ગ્રામ જેવી છે. હવે આમાંથી નીકળે એટલી સાચી. અથાણાને આપણે બરણીમાં ભરી લઈશું. બરણીને મેં સરસ સૂકવી લીધી છે અને આને ભરી લેવાનું છે. આ 10 થી 15 દિવસની અંદર એકદમ સરસ સોફ્ટ અથાણું તૈયાર થઈ જાય. જો એવી સુગંધ આવે છે અને અત્યારે જેમ થાય કે ખાઈ લઈ એવી સુગંધ આવે છે. સરસ રસદાર ને સરસ. મરચાં જો તમારે વધારે નાખવા હોય ને તો વધારે પણ નાખી શકાય, કેમ કે આ મરચાં જેમ સોફ્ટ થશે ને એમ ખાવાની બહુ જ મજા આવશે. બહુ સરસ લાગે. આ અથાણાનું કામ પતાવી દીધા. ગરમરનું અથાણું કરી નાખ્યું, પછી ગોળ કેરીનું અથાણું બનાવ્યું હતું ને ત્યારે બરણી ભરવાનું હતું, થોડોક વિડીયો એનો કમ્પ્લીટ કરવાનો હતો, એ થઈ ગયો. અને આપણે હવે ફ્રૂટ સલાડનું આપણે અડધું કામ બાકી છે તો એ કરું છું અત્યારે. ચીક્કો અને કેળા 2 જ વસ્તુ આપણે અંદર નાખવાની છે. થોડાક આપણે ડ્રાય ફ્રૂટ્સ નાખીશું, એ સિવાય બીજું કાંઈ નહીં. મને તો ભાવે આમાં દ્રાક્ષ ને દાડમ ને બધું નાખ્યું એવું. કેવી રીતના પપ્પા નથી ખાવતું એટલે નથી નાખતી.
ખાટા ફ્રૂટ હોય ને ન ભાવે એમને તો સફરજન નાખ્યો હોય તોય સરસ લાગે પણ ન ફાવે એ નથી લાગતી ફ્રૂટ નાખવાના જ ખાલી ઠંડુ થઈ ગયું સરસ ચીકુન કેળા કટિંગ કરી લીધા છે અને આપણે કસ્ટર્ડમાં મિક્સ કરી દઈએ જો કસ્ટર્ડ સરસ ઠંડુ થઈ ગયું છે એકદમ સરસ ઠંડુ થયું છે અને અમારા હાથ છે ને ગરમર કટિંગ કર્યા ને તાવા થઈ ગયા ચલો ફ્રૂટ નાખી દઈએ ફ્રૂટ વધારે નાખ્યા ને એટલે સરસ લાગે મિક્સ કરી લઈએ હજી આને પાછો ફ્રીજમાં રાખી દેવાનું છે જમી લઈને પછી આનો આપણે બધાને આ સર્વ કરવાનું છે ઉપરથી થોડીક બદામ નાખી દઈએ ફ્રૂટ સલાડ તૈયાર છે નાને હજી હું પાછું ફ્રીજમાં રાખી દઈશ એટલે હજી વધારે ઠંડુ થાય સરસ અને જમી લઈ પછી આપણે આ ખાઈએ તો મજા આવે તો ઢાંકી દઉં પાછું અને ફ્રીઝરમાં રાખી દઉં હાલો જમી લીધું અને જો ફ્રૂટ સલાડ આપી દઉં જેની ક્યારની ઉતાવળ કરે છે કે જલ્દી પહેલાં મને આપી દે એને આપી દઉં પહેલાં જ તો હાલો ફ્રૂટ સલાડ ખાવા હાલ ક્યાં ગઈ ઠંડુ છે મસ્ત જીવીને આપી દો ને તમે તને મોટા વાટકામાં દઈશ જાજો મોટા હોય ને એને જાજો શું મસ્ત હતું એમ એટલે કેવી તારો જમીને ફ્રી થઈ ગયા કેવિનના પપ્પા આવ્યા ને એમને જમી લીધું અને છોકરાઓ રમે છે જો રોજે રાત્રે રમે થપ્પોડા પકડડા જો કેવી મજા આવે આખો દિવસ નાના નાના છોકરા એમ બધા ભેગા થઈને રમે છે 6-7 છોકરાઓ છે એમાં સાથે કેવિનના પપ્પા છે એમને ઉભા રહી ગયા સારે હારે ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું બધા રમે છે હજી થોડી વાર રમશે પછી ફ્રેશ થશે નાશે અને પછી શું છે બધા ચલો બાય ગુડ નાઇટ કાલે મળીશું